નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 15મા નાણાં પંચ મનરેગા કન્વર્ઝન અને ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ 18 લાખની વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નેત્રંગ તાલુકાના મોવી ચોકડી ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ગ્રાન્ટમાંથી 5 લાખ ખર્ચ નિમિત્તે સુવિધાસભર બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ 15મા નાણાં પંચ અને મનરેગા કન્વર્ઝન અંતર્ગત નવા પ્રાથમિક શાળા ખાતે 5 લાખ ખર્ચે નવનિર્મિત ઓરડાનું અને કોડવાવ ખાતે 8 લાખના ખર્ચે નવનિર્મિત નંદઘર આંગણવાડી કેન્દ્રનું પણ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેથી તાલુકાવાસીઓમાં આનંદ છવાયો। સમગ્ર લોકાર્પણમાં કાર્યક્રમ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ નિતેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સાહેબ પટેલ, નેત્રંગ તાલુકાના સરપંચ, નેત્રંગ તાલુકા આગેવાનો અને તાલુકા પંચાયત કચેરી, બાંધકામ શાખા અને મનરેગા શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। મોવી મુકામે આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એ લોકાર્પણની બસ સ્ટેશન અમે ની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે। લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે એટલા માટે। અને આજે અમે એક થવા ગામે અમારા સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે।